વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં આયોજિત પ્રથમ ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવ ESTIC 2025માં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। પીએમ મોદીએ આ પ્રસંગે વિઝન ડોક્યુમેન્ટ અને એક કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું। સૌથી મોટી જાહેરાત કરતા વડાપ્રધાને ₹1 લાખ કરોડના રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન RDI સ્કીમ ફંડનું લોન્ચિંગ કર્યું છે। આ વિશાળ ફંડનો મુખ્ય હેતુ દેશમાં ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન અને વિકાસના ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને ઉચ્ચ જોખમવાળા, ઉચ્ચ પ્રભાવવાળા સંશોધન પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે। ભારતને વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રે વૈશ્વિક શક્તિ બનાવવાના વિઝન સાથે આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદીનું આ પગલું દર્શાવે છે કે ભારત હવે માત્ર સરકારી પ્રયાસો પર નહીં પણ ખાનગી ક્ષેત્રની શક્તિ પર નિર્ભર રહીને સંશોધન ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા તૈયાર છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।